હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આપનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારના થાય છે 8:30। તો જય માતાજી મિત્રો, આપના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો જુઓ, આજે તો હું જઉં છું વિસનગર શું લેવા જતી હશું તમને ખબર પડી જ જશે, કેમ કે સાડી બધાને કપડાં કરી દીધા। હવે મારે એકલીને સાડી લાવવાની બાકી છે, એટલે હું જાઉં છું વિસનગર। સાડી કેવી લાવું છું એ પણ તમને બતાવીશ મિત્રો। આજનો આપણો બ્લોગ, આજનો દિવસ કેવો રહે છે એ પણ હું તમને બતાવીશ, કારણ કે અત્યારે ઉનાળામાં અમારા ઠાકોર સમાજના લગ્ન બહુ ચાલતા હોય છે। અમારા અહીંથી પણ પોણાના લગ્ન તમને ખબર જ છે કે કયા પોણાના લગ્ન સી। તો જય માતાજી મિત્રો, ત્યાં સુધી બન્યા રહો। જો ગાઈસ, સાડીમાં મારું લુક કેવું લાગે છે? બસ તો વ્હાઈટ કલરની સાડી પહેરી છે। કોમેન્ટ કરીને બતાવજો ગાઈસ, વ્હાઈટ સાડી કેવી લાગે છે। અને આજે તો જઈશું વિસનગર, એટલે કે મારે સાડી લેવા માટે। જો ગઈ અમારું નવું ઘર તૈયાર થઈ ગયું છે। કલર કોમ, ફર્નિચર, તળિયું બધું બાકી છે। કેવું બને છે એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો। અત્યારે કેવું લાગે છે લુકમાં એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો। જો સુધારો વધારો કરવાનો હોય એ પણ કહેજો, એટલે એ પ્રમાણે કરી દઈએ અમે। એવું બાકી ના હોય તો આ હા લેગા અને કોઈ આગળ બેઠું ટેન્શન નહીં। 4 રન જગાડીને 10 વર્ષ થઈ ગયો આ ગાગરું છે ને તાર તો એકલ ચાલે અમારાથી। આ ગાગરોને કોઈ આટલા આવ્યા લફણા કોણ આવે? કોઈ ન આવે। આખા વિશ્વની પોલિસી મારા બા વિશ્વની ફાઇનલી અમારે તો ખરીદી પતી ગઈ। વિસનગરથી નીકળી ગયા, હવે આવી ગયા છે માર્ટેલ હોટલ। તો ચલો હવે જઈએ ઘેર, ત્યાં સુધી બન્યા રહો। જય માતાજી। આપણે આ જે લાલ માટલા બનાવવા તળાવમાંથી કાઢે ને ભાઈ સોના જેવી માટી આવે જો કલર આવે આપણે નહીં પેલું આ લઈ લે, એક આ લઈ લે, આ લઈ લે, નહીં કરું લઈ લો। અમારે તો પાણી પીવાનું સીધું જો ગાઈસ, ફાઇનલી અમે તો વિસનગરથી ઘેર આવી ગયા છીએ। વિસનગરથી શું ખરીદી કરીને આવ્યા એ પણ તમને બતાવી દઈએ। તો જો આ છે અસ્તર મારું ચણિયું, અને આ છે બ્લાઉઝ પીસ, હજુ સિલાવાનું બાકી છે।
આવી સાડી છે બનારસી, લગભગ 2000માં જ આવી છે, તો બહુ મોંઘી લાયા નથી અમે, 2000 સુધીમાં જ લાવી દીધી. તો જો ગઈ આ લાયા મનદીપની ટી શર્ટ, આ છે મિત્રકની ટી શર્ટ, અને આ છે મનદીપની નાઇટી છે, અને આ સી એમ પપ્પાના ચપ્પલ. અને આ બધી વસ્તુ અમે ક્યાંથી લાવ્યા એ પણ તમને બતાવી દઈએ. જુઓ કંઈ મેવડા કલેક્શનમાંથી અમે આ બધી વસ્તુ લાવ્યા છીએ. સારી અને બહુ વ્યાજબી ભાવે મળે છે. તમારે પણ જોઈતી હોય તો જજો તમે પણ બધા વિસનગર લેવા માટે. સારી અને મસ્ત વસ્તુ મળે છે ત્યાં. એ કલેક્શન બહુ સારું હોય છે, અમને તો બહુ ગમે. મનદીપની મિત્રકની ટી શર્ટ કેવી છે, કલર બી કેવો છે એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. જો ગઈ આ છે મનદીપની ટી શર્ટ, અને આ છે એની નાઇટી. તો કેવું લાગ્યું મિત્રો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો. અને સાહેબના ચપ્પલ ઉનાળામાં પહેરવા માટેના, ઉનાળામાં ચોપડાના ચપ્પલ પહેરો ને તો સારું રહે, મગજ પર ઠંડુ રહે, માથું ચડે ના, અને પગ બી બળી ના. પગના તળિયા બળી ને એટલે આપણને લૂ લાગી જાય. તો જો આ પગના તળિયા બળે ને એના માટેના ચોપડાના ચપ્પલ લાવે. છોકરાઓનું બી લાવી દીધા છે, પણ સાહેબને તો આજે જ લાવ્યા. તો કેવું લાગ્યું મિત્રો? સારા હોય કોમેન્ટ કરીને બતાવજો, તમને ગમ્યા હોય તો. અને આમાં લાયા છોકરાઓ માટે ખાવાનું, એ તો કંઈ બતાવવાની જરૂર છે ને. ખાવાનું તો ઓનલી ફોર બધા ઘરમાં લાવતા જ હોય, એમાં તો બતાવવાનું હોય કે આ લાયા પેલું લાયા. પણ આ કલર કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો. જય માતાજી મિત્રો. જો ગઈ પેલા પપ્પા ખાઈને આવ્યા છે, તો એ ઘેર આવીને હવે વગાટ કરું છું. એટલે કોઈ નહીં ખાવું, આ માથા પડ્યો છે. જો ગાઈઝ અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ગુડ નાઇટ.